વડોદરા શહેરમાં વિકાસના કામો કરવામાં આવે એવામાં પણ પંચવટી કેલાનની ઉંડેરા રૂબી સર્કલ સુધીનો રોડ નવેસરથી બનાવવામાં આવે એમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ખાચરવામાં આવે તેવું દેખાય છે, કારણ કે આ રોડ પર આગામી દિવસમાં બનાવવામાં આવેલ ત્યાર પછી તેને લઈને લાઈન નાખવાના લીધે આ રોડ હાલત થઈ ગઈ છે। આજ રોજ નવેસરથી રોડ બનાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓની મિલીભગત દેખાઈ છે કે ટેન્ડર પ્રક્રિયા મુજબ આ રોડ બનાવવા જોઈએ તે રીતે બનાવવામાં આવ્યો નથી, મટીરિયલ વાપરવામાં આવતા નથી, જેને લઈને રેતીના ઢગલા મારીને પણ ઉપર કપચી પાથરી રોડ બનાવવામાં આવે છે। આ દિન સુધી આવો રોડ બનાવતા જોયો નહીં, પણ કોઈ નવી ટેકનોલોજી કોન્ટ્રાક્ટરને અધિકારીઓ લાવી હોય તેવું દેખાઈ રહ્યું છે। મીડિયા સમક્ષ કમિશનરશ્રીને માંગ કરવામાં આવી છે કે આ રોડ પર તપાસ કરવામાં આવે, જેથી અધિકારીઓ હોય તેના ઉપર બી તપાસ કરવામાં આવે। વડોદરા શહેરને વિકાસની વેગ આપવામાં આવે છે, પણ વિકાસની વેગ આપવામાં એવી રીતે આવે છે કે જોતું જાગ્યું ઉદાહરણ જે વર્ષો પછી આ રોડ બનેલો અને એ રોડ બનાવીને પાછો ખોદી કાઢવામાં આવે। એ ખોદવામાં એવી રીતે આવ્યો કે વડોદરા મહાનગરપાલિકા એવું બતાવે છે કે આ રોડ પર ડેનેજ લાઈન નાખી છે, તેના લીધે હવે આ રોડ ખરાબ હાલતમાં છે, એટલે નવેસરથી આ રોડ બનાવવામાં આવે। પણ બનાવવામાં એવી રીતે આવે છે કે તમે જોઈ શકો છો કે રિસલમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે, કેમ કે આને અઢી ફૂટ ખોદીને જે મેન્ટર વાપરવાના હોય એ મેન્ટર નહીં વાપર્યા, જે ટેન્ડર પ્રક્રિયા મુજબ જે રીત છે એ રીત નથી વાપરી। જેવી રીતે કે અમે સ્થળ મુલાકાત કરીને જોયું કે અહીંયા ડાયરેક્ટ રેતી વાપરવામાં આવે છે, રેતી વાપરીને ડાયરેક્ટ કપચી પાથરી દેવામાં આવે, પણ અહીંના જે લાગતા વળગતા કાઉન્સિલર છે, ધારાસભ્ય છે, જે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ, પણ તમારા વોર્ડમાં ને તમારી જ વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે છે એ કેવો આચરવામાં આવે તેવે તમે બી સ્થળ મુલાકાત લો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે એન્જિનિયરને જે તે અધિકારીને આ રોડની જવાબદારી આપેલી હોય તે અધિકારી બી આ રોડ પર દેખાતા નહીં, કેમ કે એમની બી લાગે મિલીભગત હોય જે તે અધિકારીની એવી દેખાઈ આવે છે। ખાલી કોન્ટ્રાક્ટરના માણસો દેખાય છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા જેવા સામાજિક જવાબ પૂછવા જાય ત્યારે આડેધડ જવાબ આપતા હોય અને કહે છે કે ટેન્ડરની પ્રક્રિયા મુજબ, પણ અમે આજ દિવસ સુધી આવો રોડ બનાવતા જોયો નહીં, કેમ કે અમે તો જોયો છે કે મેન્ટરની એવી બધી પ્રક્રિયા 4-5 જાતની પ્રક્રિયા હોય તે રીતે આ રોડ બનાવવામાં આવે છે। પણ આ રોડ એવો છે કે 6 ડમ્પર રેતી પાથરી 6 ડમ્પર રેતી પાથરી દીધી ને એના ઉપર ખાલી કપચી પાથરી છે, એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવી દેખાય છે। તો મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે તે અધિકારી લાગતા વળગતા અધિકારી હોય કે ધારાસભ્યશ્રી, કાઉન્સિલરશ્રી અને આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આરએન મહેશ બાબુને કહેવા માંગે છે કે આ રોડ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો, જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારી રીતથી કમિશનર જોડે જવાબ માંગીશું, કેમ કે આ રોડ કોઈના એ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે ધારાસભ્યના ખજાના પૈસાના નથી। આ રોડ અમારા જેવા સામાજિકને આ પ્રજાના પૈસાના ટેક્સના પૈસાના રોડ બનતા હોય તો આ રોડ મજબૂત બનવો જોઈએ। જો આગામી દિવસમાં નહીં કરવામાં આવે તો અમારી રીતે જે તે અધિકારીને જવાબ બી અમે આપીશું। સબીર ચૌહાણ।